હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું કાચી કેરીનો પુલાવ. તો આ પુલાવ એકદમ સરળતાથી અને ખૂબ જ ઝડપથી બની જાય છે. આ ઉનાળાની ગરમીમાં સાંજે ડિનરમાં કંઈક હલકું ફૂલકું બનાવવું હોય તો એકદમ સરસ રેસીપી છે. આ પુલાવ કાચી કેરીમાંથી બનાવેલો છે, એટલે એકદમ સરસ ખાટો, મીઠો અને તીખો અને મજાનો સ્વાદિષ્ટ પુલાવ બને છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો નવી રેસીપી જોવા માટે. કાચી કેરીનો પુલાવ બનાવવા માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની કાચી કેરી લીધી છે. તમે કોઈ પણ કાચી કેરીનો યુઝ કરી શકો છો. તો કાચી કેરીમાંથી એકદમ સરસ છાલ કાઢી લેવાની છે અને આ કાચી કેરીને આપણે ખમણી લેવાની છે. કાચી કેરીનું ખમણ બને ત્યાં સુધી થોડું જાડું રાખવાનું છે, એટલે સ્વાદ ખૂબ સરસ આવે. તો આ ઉનાળામાં કાચી કેરીની સિઝન વહી જાય એ પહેલાં એક વખત ડિનર માટે આ પુલાવ બનાવી અને જરૂરથી ટ્રાય કરજો. તો આ રીતે આપણે ગોટલાનો ભાગ ન આવે એ રીતે કાચી કેરીને ખમણી લેવાની છે. તો એકદમ સરસ કાચી કેરીનું ખમણ બની અને તૈયાર છે. તો હવે આપણે આ ખમણને સાઈડ પર રાખી દેવાનું અને મેં અહીંયા 2 કપ રાંધેલા ભાત લીધા છે. તમે અહીંયા બપોરે જે વધેલા ભાત હોય એનો પણ યુઝ કરી શકો છો આ રેસીપી બનાવવા માટે. તો કઢાઈમાં 3 ચમચી તેલ, રાઈ, જીરું અને રાઈ ફૂટે ત્યાર પછી આપણે અડધી ચમચી કરતાં થોડી ઓછી હિંગ ઉમેરવાની છે. સાથે સમારેલું મરચું અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરવાના છે અને સાથે આપણે માંડવીના દાણા એક ચમચી જેટલા ઉમેરશું અને સાથે તેલમાં ખમણેલી કાચી કેરી છે એ ઉમેરી દેવાની છે. તો બધી જ વસ્તુને તેલમાં 1 થી 2 મિનિટ માટે સોતે કરશું. ત્યાર પછી આપણે મીઠું ઉમેરવાનું છે, હળદર ઉમેરશું અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરશું અને તેલમાં એકદમ સરસ રીતે 2 થી 3 મિનિટ માટે સોતે કરવાનું છે, જેથી એકદમ સરસ કાચી કેરીની ફ્લેવર બેસી જાય. તો કાચી કેરીની ખટાશને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. ખાંડ ઉમેરવી ટોટલી ઓપ્શનલ છે, પણ ખાંડ ઉમેરવાથી ખટાશનું બેલેન્સ છે એ જળવાઈ રહે છે અને સ્વાદમાં 100 ગણો વધારો થઈ જાય છે. એટલે આ ભાત ખૂબ જ સરસ બને છે, એકદમ નવા સ્વાદ સાથે અને યુનિક ટેસ્ટ આવે છે. તો આમાં હવે આપણે જે બનાવેલા ભાત છે 2 કપ જેટલા ઉમેરી દેવાના છે અને મેં અહીંયા અડધી ચમચી જેટલો મેગી મસાલો બજારમાં મળે છે એ મસાલો ઉમેર્યો છે. તો અડધી ચમચી મેગી મસાલો ઉમેરવાનો. મેગી મસાલો ના ઉમેરવા હોય તો અડધી ચમચી પાઉંભાજી મસાલો પણ ઉમેરી શકાય. લાલ મરચું પાવડર અને સમારેલી કોથમીર ઉમેરી અને ભાતને મસાલા સાથે અને કાચી કેરીની ગ્રેવી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરશું અને આ રાઈસને અત્યારે એકદમ હળવા હાથે ચલાવી લેવાના છે અને ત્યાર પછી ભાતને આપણે 1 થી 2 મિનિટ માટે ગેસની ફ્લેમ સ્લો રાખી અને થવા દેશું, જેથી બધા જ મસાલાની ફ્લેવર રાઈસમાં એકદમ સરસ રીતે કોટ થઈ જાય અને ફ્લેવરફુલ ભાત બની અને તૈયાર થઈ જાય. તો આ ઉનાળાની ગરમીમાં સાંજે રસોઈ બનાવવામાં જો કંટાળો આવતો હોય, ખૂબ જ ગરમી પડી રહી છે, ત્યારે આ રીતની રેસીપી જો ભાત બનાવી અને પહેલેથી તૈયાર રાખ્યા હોય તો આ રીતે ડિનરમાં કાચી કેરીનો પુલાવ બનાવશો તો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ઝડપથી બની જાય છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો નવી નવી રેસીપી જોવા માટે. અને હા, જો તમે ફેસબુકમાં જોતા હોય તો મારા ફેસબુક પેજને ઉપર આપેલું જે બ્લુ બટન છે ત્યાં ફોલો કરજો. ફોલો કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. તમે રેસીપી જોવો છો પણ ફોલો નથી કરતા તો પ્લીઝ ફોલો પણ કરતા જજો અને યુટ્યુબમાં બાજુમાં આપેલું ઘંટડીનું બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીમાં અને વોટ્સએપ ગ્રુપમાં રેસીપી શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશ નવી યુનિક રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.